આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી એ મુજબ અત્યારે આપણે તમારું ચેપ્ટર 7 કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, કણોના તંત્રો અને ચાકગતિ. મેં તમને એવું કીધેલું કે કણોના તંત્રો એ અલગ પોર્શન ગણી શકાય અને ચાકગતિ રિલેટેડ ઇન્ફોર્મેશન અલગ પોર્શન ગણી શકાય. તો આપણે અત્યારે કણોના તંત્રોવાળો પોર્શન વધારે આગળ લેવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર 7નો જ ભાગ. તો કણોના તંત્રનું રેખીય વેગમાન આપણે સમજવું છે. ધારો કે તો અત્યાર સુધી આપણે રેખીય વેગમાનથી તો ફેમિલિયર છીએ જ. રેખીય વેગમાન એવી ભૌતિક રાશિ છે કે જેની વ્યાખ્યા આપવી શક્ય નથી. મતલબ તમે લખો છો P બરાબર mv, એ સૂત્ર પરથી જ આપણે વ્યાખ્યા બનાવી છે કે પદાર્થના દળ અને એના વેગના ગુણાકારને વેગમાન કહે છે અથવા રેખીય વેગમાન કહે છે. તો અત્યાર સુધી એક કોમન સિસ્ટમ તમે પકડીને ચાલતા હતા કે વેગમાન લખો એટલે રેખીય વેગમાન જ હોય. પણ અહીંથી એક બહુ અગત્યનો ચેન્જ આવે છે. તમારે સ્પેસિફાઈ કરવું પડશે કે તમે રેખીય વેગમાન વિશે વાત કરી રહ્યા છો. ચેપ્ટર 7 ને લાગે વળગે છે ત્યાં સુધી આપણે જ્યાં ક્યાંય વેગમાન લખીએ ત્યાં સમજવાનું રહેશે રેખીય વેગમાન કે કોણીય વેગમાન. આપણે સ્પેસિફાઈ કરવું પડે. હવે પહેલા તો શરૂઆત કરીએ આપણે લાસ્ટ ટાઈમ જે સૂત્ર લખ્યું હતું એ સૂત્રથી. આપણે આવું કંઈક લખેલું કે mr બરાબર m1r1 પ્લસ m2r2 અપ ટુ mnrn. આ સમીકરણ આપણે n કણોના તંત્ર માટે લખેલું. આનો અર્થ સાદી ભાષામાં એવો હતો, સંજ્ઞા પદ્ધતિ એવી હતી કે કેપિટલ M એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું દળ છે, R છે એ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. એ જ રીતે M1 અને R1 પહેલા કણનું દળ અને એનો સ્થાન સદિશ, M2 R2 બીજા કણનું દળ અને એનો સ્થાન સદિશ અપ ટુ mnrn. આ સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. હવે હું એવું કરું છું કે આ સમીકરણનું સમય સાપેક્ષ વિકલન લઉં છું. તો મને મળે m dr/dt. કારણ કે દળ અચળ છે એટલે આપણે સમય સાપેક્ષ વિકલન લઈએ ત્યારે દળનું પદ બહાર લઈ લીધું. તો અહીંયા એ જ રીતે થશે m1 dr1/dt પ્લસ m2 dr2/dt અપ ટુ mn drn/dt. હવે આપણે જાણીએ છીએ કે સ્થાન સદિશ અથવા સ્થાન જે ગણો એનું સમય સાપેક્ષ વિકલન કરવાથી તમને વેગ મળે. તો હવે હું અહીંયા dr/dt ના બદલે v લખી શકું છું. m v કેપિટલ વેક્ટર ઇક્વલ્સ ટુ એ જ રીતે અહીંયા થશે m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3 અપ ટુ mn vn. હવે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સમય સાપેક્ષ વિકલન કર્યું. મતલબ તમને જે વેગ મળે છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તમે જે કેપિટલ V લખો છો વેક્ટર, એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તો આ mv બરાબર આપણે p મૂકીએ તો આ દ્રવ્યમાન કેન્દ્રનું રેખીય વેગમાન છે ઇક્વલ્સ ટુ m1 v1 એટલે પહેલા કણનું રેખીય વેગમાન, m2 v2 એટલે બીજા કણનું રેખીય વેગમાન અપ ટુ pn. તો આપણે જાણીએ છીએ કે રેખીય વેગમાન સદિશ ભૌતિક રાશિ છે અને સદિશ ભૌતિક રાશિ હોવાથી આપણે એનો સદિશ સરવાળો લીધેલો છે. આનું અર્થઘટન આપણે લેટર ઓન જોઈશું આ જ ચેપ્ટરમાં વધારે ડિટેલમાં. અત્યારે તમને જે ઇન્ફોર્મેશન આપી છે આટલી છે કે આ જે ટોટલ દ્રવ્યમાન બધા કણોનું વેગમાનનો સરવાળો કરો તો તમને દ્રવ્યમાન કેન્દ્રનું કુલ વેગમાન મળે છે. બીજી વાત એવી છે કે જે P બરાબર mv ઇક્વેશન મેં લખ્યું, અહીંયા મેં mv બરાબર p લીધું, એ જ ઇક્વેશન હું અહીંયા ફરીથી લખું છું P બરાબર mv. હવે ધારો કે હું આનું વિકલન કરું છું તો મને શું મળશે? સમય સાપેક્ષ વિકલન કરવાથી dp/dt ઇક્વલ્સ ટુ ફરીથી એકવાર
એમ અચળ છે એટલે એને આપણે વિકલન લાગુ પાડતા નથી અને મળશે એમ ડીવી બાય ડીટી. તો હવે આ થયું એમ અને ડીવી બાય ડીટી એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે કે પ્રવેગ. તો આ સમીકરણ છે બળનું. તો આપણે કણોના તંત્ર માટે સાબિત કર્યું કે F બરાબર ડીપી બાય ડીટી, જ્યાં P કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન છે અને જે બળ છે F એ એક્સટર્નલ બળ એટલે કે બાહ્ય બળ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે તંત્રના આંતરિક બળો પોતપોતાની રીતે અસર કરતા હોઈ શકે, પણ આપણે આ ઇક્વેશનમાં ફક્ત ને ફક્ત બાહ્ય બળને જ કન્સિડર કરીએ છીએ. તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો કણોના તંત્ર માટે. તમે એવું પણ કહી શકો કે તંત્રના આંતરિક બળો એકબીજાને કેન્સલ કરી નાખે છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આવું બને છે કે કણોના તંત્રમાં જે આંતરિક બળો લાગે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને કેન્સલ કરી દે છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તમારે અહીંયા વાપરવો પડ્યો. તો આ તમે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખ્યો. વધુ આગળ વિચારીએ. ધારો કે હું એવું કહી દઉં વેગમાન સંરક્ષણનો નિયમ મારે સમજવો હોય તો હું રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું કથન અહીંયા ફરીથી લખું છું કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન અચળ જળવાઈ રહે. મેં કથન અહીંયા શોર્ટમાં લખ્યું, ખાલી ગાણિતિક સ્વરૂપ મારે કામનું છે એટલા માટે. હવે હું આ સમીકરણ પરથી વિચારું તો F બરાબર 0 છે અને F ની કિંમત dp બાય dt છે. તો dp બાય dt ઇક્વલ્સ ટુ 0. મતલબ આપણે જાણીએ છીએ કે અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય. તો આનો સીધો અર્થ એવો કે p અચળ હોવું જોઈએ. તો જે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મેં અહીંયા લખ્યો કે જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે, એ પણ અહીંયા સાબિત થઈ ગયો. બીજી વાત એ છે આ સમીકરણ વિશે જે ખાસ સમજવાની બાબત છે આના વિશે એ એવી છે કે આ સમીકરણનો એક અર્થ એવો છે કે તંત્રનું કુલ રેખીય વેગમાન જે કંઈ મળતું હતું એ અચળ જળવાઈ રહે છે, પણ તંત્રના ઘટક કણોના વેગમાન અલગ અલગ હોઈ શકે, બની શકે. તંત્ર પર જે કંઈ આંતરિક બળો લાગે છે, તંત્રની અંદર કણો વચ્ચેના જે આંતરિક બળો છે એના કારણે કણોના ઇન્ડિવિજ્યુઅલ વેગમાનમાં ફેરફાર થઈ શકતો હોય, બની શકે, પણ તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ જળવાઈ રહેશે. આપણે સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે એક રેડિયમ ન્યુક્લિયસ છે. આ રેડિયમ ન્યુક્લિયસ ફિઝિક્સની અને કેમિસ્ટ્રીની ભાષામાં અસ્થાયી ન્યુક્લિયસ કહેવાય. અસ્થાયી ન્યુક્લિયસ એટલા માટે કારણ કે આપણે જાણીએ છીએ કે રેડિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. તો હવે આ રેડિયો એક્ટિવ તત્વનું ન્યુક્લિયસનું વિભંજન થઈને એમાંથી બે જુદા જુદા કણો ઉત્પન્ન થાય છે. એક છે રેડોન અને બીજો છે હિલિયમ. તમે આ પ્રક્રિયા 12th માં ભણશો, હાલ પૂરતું તમને ખાલી ઉલ્લેખ આપ્યો છે આના વિશે. પણ એવું સમજો કે ધારો કે રેડિયમ ન્યુક્લિયસનું તમામ દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું છે. તો આ રેડિયમ ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્ર છે. હવે ધારો કે આ દ્રવ્યમાન કેન્દ્ર નિયમિત ગતિ કરે છે આ દિશામાં. આ દિશામાં એ નિયમિત ગતિ કરે છે, મતલબ સાદી ભાષામાં કહીએ તો અચળ ઝડપથી ગતિ કરે. તો જ્યારે આનું બે કણોમાં વિભાજન થાય છે, મેં કીધું એમ રેડોન અને હિલિયમ એમાં જ્યારે વિભાજન થાય છે ત્યારે આ હિલિયમ છે આ દિશામાં જાય છે અને આ દિશામાં જશે રેડોન. તો આ બંને ટુકડા એવી જ રીતે થશે કે જેથી તંત્રનું કુલ કેન્દ્રીય વેગમાન, કુલ રેખીય વેગમાન તો
શરૂઆતમાં જે હતું એ જ દિશામાં મળે. મતલબ તંત્રના ભલે બે ભાગ થઈ ગયા, એક RN થયો અને બીજો HE થયો, પણ એ બંને ભાગો, એ બંને ટુકડાઓ એવી જ રીતે ગતિ કરશે કે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એની અચળ વેગી ગતિ જાળવી રાખે. મતલબ સાદી ભાષામાં કહીએ તો તમે આનું રેખીય વેગમાન અને આનું રેખીય વેગમાન ગણો તો એ શરૂઆતમાં આનું રેડિયમનું જે રેખીય વેગમાન હતું એના જેટલું જ મળશે. આ આપણે નિયમિત ગતિનો કેસ વિચાર્યો. ધારો કે રેડિયમ ન્યુક્લિયસ સ્થિર છે અને સ્થિર રેડિયમ ન્યુક્લિયસના બે ટુકડા થાય છે. ધારો કે આ રેડિયમ ન્યુક્લિયસ છે, વધુ સારી રીતે કહીએ તો એનું ન્યુક્લિયસનું સેન્ટર ઓફ માસ છે, રેડિયમનું બધું દળ ત્યાં સંકેન્દ્રિત થયેલું છે. તો હવે જ્યારે આ સ્થિર અવસ્થામાં હશે અને વિભંજનની ઘટના બનશે તો બની શકે કે બે કણો આવી રીતે ગતિ કરશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો ફાઇનલી કેવું બન્યું કે અહીંયા રેખીય વેગમાન 0 હતું, તો આનું રેખીય વેગમાન ધારો કે P1 છે તો એ આ દિશામાં છે, આનું રેખીય વેગમાન P2 તો એ આ દિશામાં છે. કારણ આપણે જાણીએ છીએ કે રેખીય વેગમાન ગતિની દિશામાં હોય, તો આનું ગતિની દિશા આ તરફ છે એટલે રેખીય વેગમાન આ દિશામાં, આનું પણ આ દિશામાં. આ ભારે કણ છે આના કરતા, હિલિયમ કરતા, તો આપણે એવું કહી શકીએ કે આના માટે m વધુ પણ એની ઝડપ અથવા એનો વેગ ઓછો છે. જ્યારે અહીંયા શું બનશે? દળ ઓછું છે, m ઓછું પણ એનો વેગ વધુ છે. તો ફાઇનલી P બરાબર mv ગુણાકાર બે માટે સરખો મળશે. તો શરૂઆતનું કુલ રેખીય વેગમાન 0 હતું રેડિયમનું એકલાનું, એવી રીતે હવે આ બે ટુકડાઓના વેગમાનોનો પણ જો તમે સરવાળો કરો તો તમને કુલ રેખીય વેગમાન તો હજુય 0 મળશે. કારણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એ ઘટક કણોના વેગમાનના સરવાળા જેટલું થાય. હમણાં મેં તમને જે કીધું કે આપણે લેટર ઓન થોડી ચર્ચા કરીશું આના વિશે, એ આ બાબત છે. બીજી એક વસ્તુ એવી છે કે ઘણીવાર એવું બને કે આપણે એક જ ગતિને એકથી વધુ ગતિઓના સંયોજન તરીકે વિચારી શકીએ. જેમ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં કર્યું હતું કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ ખરેખર શું છે, તો કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી થતી ગતિ. તો આવું જ બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. તો આવું જ બીજું એક તંત્ર છે બાઇનરી સ્ટાર્સ. બાઇનરી સ્ટાર્સ એટલે શુદ્ધ ગુજરાતીમાં દ્વિસંગી તારાઓ, અથવા એનું બીજું નામ યુગ્મ તારાઓ એવું પણ છે. તો પહેલા તો એ સમજીએ કે બાઇનરી સ્ટાર્સ એકચ્યુઅલી હોય શું. બે તારાઓની જોડી હોય કે જે બંને એક જ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરતા હોય. ધારો કે હું આવું વિચારું છું, આ બંનેનો કોમન વર્તુળાકાર પથ છે અને બંને તારાઓ વ્યાસાંત બિંદુઓ પર રહીને ગતિ કરે છે. તો એક તારાનો વેગ સ્પર્શકની દિશામાં આપણે દર્શાવીએ તો આ તરફ છે, બીજા તારાનો વેગ સ્પર્શકની દિશામાં આ તરફ. તો આ બંને નામ આપી દઈએ S1 અને S2. આ પહેલાનો વેગ છે, તમને ઈચ્છા પડે તો તમે આને V1 કહી શકો છો અને ઈચ્છા પડે તો V2 કહી શકો છો આને. જો કે આપણી ચર્ચામાં કોઈ કામ નથી અત્યારે આનું, પણ ધ્યાનમાં રહે કે સ્પર્શકની દિશામાં વેગ છે એટલે મેં V1 V2 સંજ્ઞાઓ લખી. તો આ બે તારાઓ તંત્રના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસની ફરતે ભ્રમણ કરતા હોય છે. તો આવા તારાઓના તંત્રને યુગ્મ એટલે બે, જોડી, તો આપણે નામ આપ્યું યુગ્મ તારાઓ, યુગ્મિત તારાઓ એવું પણ કહેવામાં આવે છે, અથવા દ્વિસંગી તારાઓ. બે તારાઓ સંગી જે એકબીજાની સાથે ને સાથે રહે છે. મતલબ કે તમે એવું વિચારી શકો કે આ બે તારાઓનું જ એક તંત્ર છે. તો હવે આ બે તારાઓના તંત્ર વિશે થોડી વાત કરીએ. મેં કીધું એમ પાછું પહેલા કેસમાં આપણે કેમ વિચાર્યું હતું કે ભાઈ રેડિયમ ન્યુક્લિયસ નિયમિત ગતિ કરતું હોય, એવી રીતે આ દ્વિસંગી તારાઓ અથવા બાઇનરી સ્ટાર્સનું તંત્ર પણ ધારો કે રેખીય ગતિ કરે છે. તો થશે કેવું કે આ બંને પોતપોતાની દિશાએ ગતિ કરતા કરતા પોતપોતાના ગતિપથ પર ગતિ કરતા કરતા આવો ગતિપથ રચશે.
આવી રીતે આગળ વધશે. આપણે જાણીએ છીએ કે બધા તારાઓ એકબીજાથી દૂર તરફ ગતિ કરે છે, તો આ એ પ્રકારની ગતિ છે. તો ગતિપથ આવો મળશે. ધારો કે મારી જોડે એક વર્તુળ છે. હવે વર્તુળ ફરતું ફરતું જાય છે, તો પહેલો કણ અહીંયા જે છે એ એક આંટો પૂરું કરશે એટલી વારમાં એને કંઈક રેખીય અંતરે કાપી નાખ્યું છે. તો થોડું આકૃતિ દોરીને સમજીએ. ધારો કે પહેલો એક કણ છે, હું એક જ કણની વાત કરું, બીજા કણ માટે પણ સેમ એ જ વસ્તુ એપ્લિકેબલ છે, આપણે જાણીએ છીએ. તો એક કણ એટલે કે એક તારો, ધારો કે S1, એ આવી રીતે ગતિ કરે છે. આ એનો વર્તુળાકાર ગતિપથ છે. પણ એ વર્તુળાકાર ગતિપથ પૂરો કરીને પાછો પોતાના મૂળ સ્થાને નહીં આવે, કારણ કે આ દિશામાં પણ ગતિ કરી રહ્યો છે. જો એમને એમ સ્થિર હોત તંત્ર આખું અને વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરતો, તો એનો ગતિપથ આવો હોત, જે મેં અહીંયા દેખાડ્યો છે. પણ આ તો શું કરે છે, જોડે જોડે રેખીય અંતર પણ કાપે છે. મતલબ પહેલું વર્તુળ પૂરું થયું, પછી બીજું વર્તુળ આવ્યું, ત્રીજું વર્તુળ આવ્યું. તો આ એક સ્પ્રિંગ જેવો શેપ, જેને આપણે ફિઝિક્સની ભાષામાં હેલિકલ શેપ કહીએ છીએ, એ રચાય. હવે ખરેખર તમે આ સ્પ્રિંગ જેવો શેપ સમજવો હોય તો તમારે બંને ગતિઓ કન્સિડર કરવી પડે એક સાથે. તો અગેન આપણે બે ગતિઓનું સંયોજન કર્યું. ધારો કે આ એક ગતિ છે જે બંને તારાઓ વર્તુળાકાર માર્ગ પર કરે છે, એટલે પહેલી ગતિ કઈ, S1 અને S2 ની વર્તુળ ગતિ. પણ જોડે જોડે આપણે જોઈ શકીએ છીએ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં ગતિ કરે છે. તો દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ છે, અથવા સ્થાનાંતરણ ગતિ એવું પણ કહી શકો. તો આ બંને ગતિનું સંયોજન તમે વિચારો ત્યારે તમને એનો ગતિપથ આ ટાઈપનો મળે છે. અગેન માની લઈએ કે રેખીય ગતિ ન થતી હોય, ખાલી બે તારાઓ એકની એક જગ્યાએ વર્તુળાકાર ફર્યા કરે છે, એકના એક વર્તુળ પર. અહીંયા તો શું છે કે આ આખું વર્તુળ ધીમે ધીમે શિફ્ટ થાય છે, રેખીય ગતિ થાય છે એ કારણથી. પણ ધારો કે બંને તારાઓ એકની એક જગ્યાએ ફરે છે, તો ધીસ ઇઝ ઓકે. સેન્ટર ઓફ માસની રેખીય ગતિ નથી થતી, સ્થિર છે, તો પછી આ રેડ પોર્શન કન્સિડર કરવાની જરૂર ના રહી. તો આટલી ચર્ચા પરથી આપણને એવી ખબર પડી કે આપણે એક કરતા વધુ ગતિઓનું સંયોજન કરીએ અથવા એક ગતિનું જુદા જુદા ભાગોમાં વિભાજન કરીએ તો એ આપણા માટે ઘણી વખત કન્વિનિયન્ટ હોઈ શકે. જેમ પ્રક્ષિપ્ત ગતિ એક જ હતી, પણ તમે એનું ઘટકોમાં વિભાજન કરીને આખી ગતિનો અભ્યાસ કર્યો, એવું અહીંયા પણ કરી શકાય છે. તો કણોના તંત્રો વિશે આપણે જે કોઈ થિયોરેટિકલ પોર્શન લેવાનો હતો એ અહીંયા પૂરો થયો. હવે આપણે કણોના તંત્રોના થોડા દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે, એ દાખલા ઉપર જઈશું. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા 1 અને 3 પર જઈએ છીએ. પહેલા બંને જોડે લેવાનું રીઝન કે બંને થિયોરેટિકલ કન્સેપ્ટ પર આધારિત દાખલા છે, અને ખાસ એક સૂચના આપવાની કે આ ટાઈપના દાખલા તમને MCQ અથવા BSQ માં પૂછી શકાય છે, થોડું મગજમાં રાખજો. એટલે આ દાખલો સપોઝ હું અત્યારે ગણાવું છું તો ધેટ ડઝન્ટ મીન કે આ 2 માર્કનો કે 3 માર્કનો દાખલો હોય એવી જ રીતે એક્ઝામમાં પૂછાય. આમાંથી 1 માર્કનો MCQ કે 1 માર્કનો BSQ પણ સેટ થઈ શકે છે. સેમ અહીંયા પણ એવું જ. એટલે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ વાળા પ્રશ્નો મેં તમને કીધું એ જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન્સ હોય, એમાંથી આ 2 ક્વેશ્ચન્સ એવા છે કે જેના માટે તમારું થિયરીનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ બહુ અગત્યનું છે. પહેલો ક્વેશ્ચન લઈએ, મતલબ સ્વાધ્યાયનો પહેલો દાખલો. સમાન દળ ઘનતાવાળા ગોળા, નળાકાર, રિંગ અને સમઘનના સેન્ટર ઓફ માસનું સ્થાન જણાવો. શું પદાર્થનું સેન્ટર ઓફ માસ પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? સેન્ટર ઓફ માસ મીન્સ દ્રવ્યમાન કેન્દ્ર. જો જેટલા આકાર આપ્યા છે બધા સંમિત છે. મેં તમને એવું કીધું હતું કે સંમિત પદાર્થો સાદી ભાષામાં કહીએ તો અહીંયા એવો અર્થ કરી શકો કે જેના 2 સરખા ભાગ થઈ શકે એવા પદાર્થો છે બધા. જુઓ, ગોળાના 2 સરખા ભાગ થઈ શકે, નળાકારના, રિંગના અને સમઘનના પણ 2 સમાન ભાગ કરી શકાય છે. તો પછી એનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય. એટલે આમાં વિચારવાની કોઈ જરૂર નથી. સંમિત પદાર્થો માટે આવું બને છે, એ મેં તમને થિયરીમાં ચલાવ્યું છે. બીજું જે પૂછ્યું છે, શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે CM સેન્ટર ઓફ માસ તેની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? ના, બિલકુલ નહીં. રિંગનું ઉદાહરણ મેં તમને ત્યાં પણ આપેલું, જે અહીંયા ફરીથી અહીંયા પણ હાજર છે. તો રિંગ જેવા પદાર્થો માટે તમે એવું કહી શકો કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એની બહાર હોય છે. રિંગ છે, પોલો નળાકાર છે, વગેરે વગેરે, તમને 3-4 નામ આપેલા છે.
પણ સાદી ભાષામાં કહો તો ધારો કે પાણી ન ભર્યું હોય એવું માટલું, તો પાણી ભરેલા માટલાનું દ્રવ્યમાન કેન્દ્ર આમ જુઓ તો માટલાની અંદર હશે, પણ માટલાના ઘટકની અંદર નથી. માટલાનું જે સ્ટ્રક્ચર છે, બંધારણ, એની અંદર નથી, એની વચ્ચેના પોલાણમાં છે. એટલે માટલાનું ઘટક કણ છે એવું ના કહી શકો તમે. તો આનો જવાબ એવો આવે કે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની બહારના ભાગમાં પણ હોઈ શકે છે. બીજી વાત, બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલો 3. એક બાળક એક લાંબી ટ્રોલીના છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળક તંત્રના cm ની ઝડપ કેટલી હશે? થોડું આકૃતિ દોરીને સમજીએ. ધારો કે આ એક લાંબી ટ્રોલી છે અને આ લાંબી ટ્રોલીના એક છેડે માની લો કે અહીંયા બાળક બેઠો છે. એ દર્શાવવા માટે હું બી લખું છું, બોય. હવે આ બાળક કોઈ પણ રીતે દોડી શકે. સમજો તમે સાઈડ વ્યૂ લીધો છે, મતલબ બાળક ટ્રોલી પર આ દિશામાં દોડી શકે અને ટ્રોલી લાંબી છે. જો કે આપણને આપ્યું છે કે છેડે બેઠો છે સ્થિર, એટલે આપણે આ બાજુ ન વિચારીએ. તો આ એક છેડે બાળક સ્થિર બેઠો છે. તો હવે આ દિશામાં પણ જઈ શકે છે, અંદરની તરફ પણ ટ્રોલી છે એટલે અંદરની તરફ એ દોડી શકે, આ તરફ એ દોડી શકે, અચળ વેગી ગતિ કરી શકે, અચળ પ્રવેગી ગતિ કરી શકે, કોઈ પણ પ્રકારની ગતિ એ કરી શકે છે. અને આ ટ્રોલી લીસી સમક્ષિતિજ સપાટી પર આગળ વધી રહી છે. માની લો કે આ ટ્રોલીનો બેઝ છે, પૈડા નથી, ધ્યાન રાખજો. અને આ ટ્રોલી લીસી સમક્ષિતિજ સપાટી પર આગળ વધી રહી છે, મતલબ આ સપાટી લીસી છે. સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ બળ ગેરહાજર છે. તો હવે બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, ટ્રોલીની ઝડપ અચળ છે. આ દિશામાં અચળ ઝડપ જળવાઈ રહેવાનું કારણ છે કે અહીંયા એની ગતિનો વિરોધ કરતું બળ એટલે કે ઘર્ષણ બળ હાજર નથી. તો હવે કોઈ નેટ બાહ્ય બળ ટ્રોલી પર લાગતું નથી, એટલે એ અચળ ઝડપથી ગતિ કરી શકે છે. ઈવન બાળક જ્યારે ઊભો થઈને દોડે, માની લઈએ કે બાળક આ દિશામાં દોડે છે, તો એના વડે જે બળ લાગશે ટ્રોલી પર વિરુદ્ધ દિશામાં, આ ટ્રોલી પર લાગતું બળ આ દિશામાં હશે, છતાં એ બળ પોતાની ઇફેક્ટ નહીં દર્શાવે. કારણ કે તમે શાની ઝડપ વિચારી છે? ટ્રોલી પ્લસ બાળકના તંત્રના સેન્ટર ઓફ માસની ઝડપ વિચારી છે. તો આપણે હમણાં જ રેડિયમ વાળા ઉદાહરણમાં, દ્વિસંગી તારાઓ વાળા ઉદાહરણમાં બધે જોયું કે ભાઈ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિને કોઈ જ ઇફેક્ટ થતી નથી. તો જે શરૂઆતમાં વેગ છે v એ જળવાઈ રહેશે, કારણ કે બાળક તંત્રનો ઘટક કણ છે અને બાળક વડે ટ્રોલી પર કંઈક બળ લગાડવામાં આવે છે, તો ટ્રોલી પણ તંત્રનો ઘટક છે. તો બાળક વડે ટ્રોલી પર જે બળ લાગ્યું એ એનું આંતરિક બળ ગણાય. એટલે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને આની કોઈ જ ઇફેક્ટ થાય નહીં. એટલે ઝડપ v જેટલી અચળ જળવાઈ રહે. અગેન તમને ચોપડીમાં ખાલી v આપ્યું છે, પણ મગજમાં રાખજો બોલ્ડ લેટર છે એટલે v સદિશ ગણવાનો છે તમારે. હવે આપણે સ્વાધ્યાયના બીજા દાખલા પર જઈએ. તો વધુ આગળ આપણે લઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો દાખલો 2, જેમાં તમારે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનની ગણતરી કરવાની છે. એકચ્યુઅલી આપણે ઉદાહરણ 1, 2 અને 3 જે લાસ્ટ ટાઈમ લીધેલા, એમાંથી પર્ટિક્યુલર ઉદાહરણ 1 અને 3માં પણ આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ગણતરી કરીને શોધેલું. તો ફરીથી એકવાર અહીંયા પણ એવો જ એક કન્સેપ્ટ પાછો આવે છે. HCl અણુમાં બંને પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. હું અહીંયા એક રફ ડાયાગ્રામ દોરું છું, જેમાં હું H અને Cl દર્શાવું છું. ધારો કે HCl અણુ આ રીતે છે, H અને અહીંયા છે Cl. તો હવે આ બંને વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. મતલબ કે આ અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમની એક બહુ સરસ ખાસિયત યાદ રાખવાની છે કે એંગસ્ટ્રોમમાં a ની ઉપર આપણે જે ટપકું કરીએ છીએ ઓલવેઝ a ની ઉપર આવે. ધ્યાન રાખવાનું ખાસ, ઘણીવાર ભૂલ થતી હોય છે કે આપણે જેમ ધારો કે 60 ડિગ્રી ખૂણો લખવો તો આપણે કઈ રીતે લખીએ 60 પછી સેજ બાજુમાં ઉપર ટપકું કરીએ છીએ ડિગ્રીનું. એંગસ્ટ્રોમમાં એવી રીતે ના લખાય, એ થોડું ધ્યાન રાખવાનું. આ બધી એવી નાની નાની બાબતો છે જે તમારો અડધો માર્ક લઈને જઈ શકે.
તો ક્લોરીન અણુ તે હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. હું એવું ધારી લઉં છું કે H નું દળ m છે, આનું દળ માની લઈએ કે m જેટલું છે, તો આનું દળ 35.5 m થશે. આ અણુનું સમગ્ર દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે એવું ધારીને તંત્રના અણુનું અંદાજિત સ્થાન શોધો. ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર મારે શોધવું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર માની લો કે અહીંયા છે, સેન્ટર ઓફ માસ, અને મારે આ સ્થાન શોધવાનું છે. થોડું આ બાજુ ધારીએ કારણ કે દળદાર કણ જે હોય એની વધુ નજીક હોય. મેં તમને જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર વિશે સમજાવ્યું ત્યારે મેં તમને સ્પેસિફિકલી એવી માહિતી આપેલી કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધુ દળ ધરાવતા કણથી નજીક હોય. તો ક્લોરીનનું દળ વધુ છે એટલે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એની વધુ નજીક છે. હવે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર માટે હું આને 0 લઈ લઉં છું, આ x1 બરાબર 0 છે, અને અહીંયા આનું સ્થાન આ 0 છે અને આ અંતર 1.27 હોય તો x2 ની કિંમત થઈ 1.27 એંગસ્ટ્રોમ. ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જ્યાં છે એ અંતરને આપણે બધા અંતરો આને 0 લીધું એટલે આની સાપેક્ષે માપીશું, તો આ અંતર x2 છે જે મેં દેખાડ્યું છે. અને ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અહીંથી x જેટલા અંતરે છે, તો આપણે આ x શોધવો પડશે. તો x માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. પહેલા તો બહુ સિમ્પલ લોજિક એટલું જ વાપરવાનું છે કે તંત્ર એક પારિમાણિક છે. તો એક પારિમાણિક છે તો તમે પેલું સદિશ સ્વરૂપ જે લીધું હતું તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r બરાબર m1r1 m2r2 m એ લેવાની જરૂર નથી રહેતી. અહીંયા એક પારિમાણિક તંત્ર હોવાથી હું ખાલી x યામ શોધવા માંગુ છું. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x જેટલા અંતરે રહેલું છે જે હું શોધીશ. હવે તો સૂત્ર આપણે બે કણો છે એટલે બે જ પદો લખવાના, m1x1 પ્લસ m2x2 અને છેદમાં m1 પ્લસ m2. હવે આના માટે આપણે સંજ્ઞા 1 લીધી છે, આનું સ્થાન x1 બરાબર 0 કહી દીધું છે, તો આના દળને m1 કહી દો, અને આને આપણે સંજ્ઞા 2 આપી છે, સ્થાન x2, એટલે આના દળને m2 કહી દો. તો હવે m1 બરાબર મારે લેવાનું m અને x1 બરાબર હું મૂકું છું 0 પ્લસ m2 બરાબર 35.5 m અને x2 એટલે 1.27 એંગસ્ટ્રોમ. હું એંગસ્ટ્રોમ એમને એમ રાખું છું. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય એવું આપણે જાણીએ છીએ, પણ આપણે જવાબ એંગસ્ટ્રોમમાં લાવવા માંગીએ છીએ એટલે હું કન્વર્ઝન નથી કરતો. છેદમાં m1 પ્લસ m2 એટલે કે પહેલાનું દળ m1 બરાબર m છે અને બીજાનું દળ 35.5 m એ હું અહીંયા લખી લઉં છું. તો હવે આ પેલું પદ 0 થઈ ગયું, વધ્યું 35.5 m ગુણ્યા 1.27 અને છેદમાં 35.5 m પ્લસ એક વખત m એટલે 36.5 m. પાછું mm કેન્સલ થશે અંશ છેદમાંથી, જે વધ્યું 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5, એને સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 1.235 એંગસ્ટ્રોમ. તો આપણને જે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પૂછ્યું હતું એ આપણે શોધી કાઢ્યું, અને છેલ્લે ફાઇનલી લખવાનું કે x ક્યાંથી અંતર છે? હાઇડ્રોજન પરમાણુથી. તો હાઇડ્રોજન પરમાણુથી તમને સ્થાન પૂછ્યું તો તમે કોઈ પણ સંદર્ભમાં બોલી શકો. તમે ક્લોરીન અણુથી આટલા અંતરે એવું કેવું હોય તો ટોટલ 1.27 માંથી 1.235 બાદ કરી દો, તો ક્લોરીન થી આટલા અંતરે એવું પણ કહી શકો. ચોખવટપૂર્વક એટલા માટે સમજાવું છું કે કદાચ ક્વેશ્ચન MCQ માં પૂછાય અને તમને જવાબમાં બંને વિકલ્પો આપ્યા હોય તો આંખો મીચીને લખી નહીં નાખવાનું કે 1.235 એંગસ્ટ્રોમ અંતરે. બની શકે કે તમને એવું પૂછ્યું કે ભાઈ ક્લોરીન પરમાણુથી કેટલા અંતરે રહેલું છે, ખાલી એક વર્ડ છેલ્લે ચેન્જ કરી દેવાનો રહે. તો હાઇડ્રોજન પરમાણુથી
H અને Cl બંનેને જોડતી રેખા પર .235 એંગસ્ટ્રોમ અંતરે પાછું મીટર કરવા હોય, જવાબ મીટરમાં માંગ્યો હોય તો અહીંયા 10⁻10 ગુણાઈ દેવાના. સેન્ટર ઓફ માસ રહેલું હશે, આવું કહી શકાય. તો આ તમારો સ્વાધ્યાયનો દાખલો 2 પણ પૂરો. હવે વધુ આગળ જતા પહેલા 1-2 ઇન્સ્ટ્રક્શન આપવાના છે. પહેલું કે અગેન આપણી ચોપડીમાં 3 જ દાખલા છે અને એમાંથી 2 તો કન્સેપ્ચ્યુઅલ હતા, બીજા 2-3 ઉદાહરણો છે, તો ટોટલ મળીને 5 દાખલા માંડ છે કણોના તંત્ર માટેના. પણ બહુ સરસ વેરાયટી હોય છે કણોના તંત્રો માટે દાખલાઓની. આપણી ટેક્સ્ટબુકમાં કમનસીબે એટલી વેરાયટી નથી. તો અગેન એવું ઇન્સ્ટ્રક્શન કે પ્રેક્ટિસ માટે બહારના થોડા પ્રશ્નો કરો તો બેઝિક્સ વધારે સારી રીતે સમજી શકશો. અહીંયા તો આપણે ટેક્સ્ટબુકમાં છે એટલા દાખલા લઈએ છીએ, પણ બહારના પ્રશ્નો અગેન જૂની રેફરન્સ બુક અથવા જૂની ટેક્સ્ટબુકનો યુઝ કરવો એ પ્રિફરેબલ છે. જૂની રેફરન્સ બુકમાં ઘણા સારા દાખલાઓ હતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને રિલેટેડ. બીજી વસ્તુ એ છે કે આપણે હજુ આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓમાં જ્યાં આગળ જઈશું ત્યાં અમુક પોર્શન એવો છે, અમુક દાખલાઓ એવા છે કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ બંનેનું કોમ્બિનેશન આવે છે. પણ એ દાખલાઓ અત્યારે આપણે કન્સિડર નથી કર્યા કારણ કે ચાક ગતિ આપણે હવે જોઈશું. તો અત્યારે હાલ પૂરતા એવા 1 કે 2 જ દાખલા છે, વધારે નથી કંઈ. પણ હાલ પૂરતું કણોના તંત્રોવાળો પોર્શન તમારો પૂરો થાય છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરથી આગળ જઈશું એ હશે ચાક ગતિવાળો પોર્શન. પણ કણોના તંત્રો અને એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવાના દાખલા, મેઇન મોટા ભાગના દાખલાઓ આના પર આધારિત હોય છે. તો એ એકવાર શાંતિથી વધારે સારી રીતે સમજી લેવું અને પછી શક્ય હોય તો બીજા દાખલાઓ કરવા પ્રેક્ટિસ માટે.